નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના 12મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11મા તાસમાં આપણે એક સાર જોયો, ધાતુઓના નિષ્કર્ષણનો તબક્કાવાર સાર જોયો, અને ત્યાર પછી આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ વિશે જોયું હતું. તો સારને યાદ કરો. સૌથી પહેલા એનું મનન કરો કે ભાઈ અયસ્કમાં હેઠે કાશી ધાતુનું સકેન્દ્રીકરણ, ત્યાર પછી એના 3 ભાગ પડતા હતા કે ભાઈ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં પીગળેલ ધાતુનું વિદ્યુત વિભાજન અને શુદ્ધ ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ આમ તો 3 ભાગ પડે, પણ એક નીચે આવી જતો એટલે 2 ભાગ પડ્યા હતા કે ભાઈ કાર્બોનેટ સ્વરૂપની અયસ્ક અને સલ્ફાઇડ સ્વરૂપની અયસ્ક. એની બેની નીચે કાર્બોનેટ સ્વરૂપની અયસ્ક છે, નીચે કેલ્સિનેશન પદ્ધતિ એને ઓક્સાઇડમાં ફેરવવાની, અને સલ્ફાઇડ સ્વરૂપની અયસ્ક છે એની નીચે ગુંજન. પછી એ બે ભેગી થઈ અને ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં અથવા તો ઓક્સાઇડ સ્વરૂપમાં ધાતુ, એની નીચે રિડક્શન દ્વારા ધાતુ, અને છેલ્લે ધાતુનું શુદ્ધિકરણ. નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુ છે એમાં તમને ત્યારે પણ કીધું હતું કે આ એક ભાગ લઈ શકો છો તમે એનો, અને એમાં તમે કે લઈએ કે ભાઈ સલ્ફાઇડ અયસ્ક, એમાં તે સલ્ફાઇડ ને ઓક્સાઇડ 2 અયસ્ક આવે, પણ સલ્ફાઇડ અયસ્ક, ત્યાર પછી ગુંજન, ત્યાર પછી ગુંજન પછી ઓક્સાઇડના સ્વરૂપમાં ધાતુ, અને ઓક્સાઇડના સ્વરૂપમાં જે ધાતુ મળે એને રિડક્શન કરવાનું અને ધાતુનું શુદ્ધિકરણ કરવાનું. તો આ રીતે એ આખું સાટ હતું, અહીં આપણે લખેલું હતું. ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજવામાં આપણે જોતા હતા તો કે ભાઈ કઈ ધાતુ નીચી સક્રિયતા ધરાવે. સક્રિયતા શ્રેણીમાં તળિયેલી ધાતુ કોપર, Hg, Ag અને Au. આ ધાતુ ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે મળે. તો સલ્ફાઇડ સ્વરૂપે જે ધાતુ મળે એનું પહેલા ઓક્સાઇડમાં ગુંજન પદ્ધતિથી ઓક્સાઇડમાં એને રૂપાંતરિત કરવામાં આવે. ઓક્સાઇડમાં મળે એ, અને સલ્ફાઇડનું ઓક્સાઇડમાં જે રૂપાંતરિત કર્યું એને બેનું રિડક્શન કરવામાં આવે, અને રિડક્શન કરીને ધાતુ મેળવવામાં આવે. ઉદાહરણ સમજાતા આપણે સિન્નાબાર HgS, જે પ્રક્રિયા આપણે જોઈ લીધેલી હતી કે ભાઈ HgS પ્લસ O2 પ્રક્રિયા થઈ HgO વત્તા SO, સંતુલન માટે 2, 3. ઓક્સાઇડમાં રૂપાંતર થયો. સિન્નાબાર સલ્ફાઇડ સ્વરૂપની મર્ક્યુરીની ધાતુ છે, તે ઓક્સાઇડમાં રૂપાંતર થયું, એને ગરમ કરવામાં આવે એટલે O2 અને Hg છૂટા પડે. તો આ રીતે આપણે ધાતુ મળતી હતી નિશ્ચિત સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણમાં. એક ધાતુ જે કોપર ગ્લાન્સ તરીકે ઓળખાય છે, ખાસ જોજો, કોપર ગ્લાન્સ, જે કોપરની સલ્ફાઇડ સ્વરૂપની ધાતુ છે, કાશી ધાતુ છે. કોપરની સલ્ફાઇડ સ્વરૂપની જે કાશી ધાતુ છે કોપર ગ્લાન્સ, એનું નિષ્કર્ષણ પણ આ જ પદ્ધતિ વડે કે ભાઈ Cu2S પ્લસ, જોજો આની જેમ થઈ O2 પ્રક્રિયા થઈ Cu2O પ્લસ SO2. સંતુલન માટે તમે જુઓ તો 2, તો 4 થયા, કોપર તો 2, ઓક્સિજન 2, સલ્ફર 2, તો 2, ઓક્સિજન 2 એટલે 2O2, સોરી 2 × 4 એટલે 3O2. હવે અહીંયા જે ઓક્સાઇડના સ્વરૂપમાં કોપર ધાતુ મળી Cu2O વત્તા Cu2S, અવડા ફરીવાર, તો કોપર ધાતુ છૂટી પડી વત્તા SO2 મળે. કોપર ધાતુ છૂટી પડી. સંતુલન જો તો કોપર 2, ઓક્સિજન 2, અહીંયા 1 એટલે 2 કરો, 2 મૂકવા પડે તો કોપર 2 × 4 ને 2 6 કોપર, સલ્ફર અને ઓક્સિજન 2 એટલે સંતુલન થઈ ગયું.
તો તમે જોઈ શકશો કે સલ્ફાઇડ સ્વરૂપની જે અયસ્ક નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એને પહેલા ભૂંજન પદ્ધતિ દ્વારા, આ ભૂંજન પદ્ધતિ છે, ભૂંજન પદ્ધતિ દ્વારા આપણે એને ઓક્સાઇડમાં ફેરવા, ઓક્સાઇડમાં ફેરવા પછી એ ઓક્સાઇડને અહીંયા તો ડાયરેક્ટ ગરમ કરી દીધા એટલે ધાતુ છૂટી પડી ગઈ, પણ અહીંયા ફરીવાર પાછી ક્યુ પ્લસ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવી, ક્યુ પ્લસ સલ્ફાઇડ, એટલે ધાતુ છૂટી પડી. તો યાદ રાખો આ ભૂંજનમાં જે નિયમ છે, જે ભૂંજનનો નિયમ છે એ પ્રમાણે તમે યાદ રાખો કે ભૂંજનમાં શું આવે તો કે સલ્ફાઇડ સ્વરૂપની જે સકેન્દ્રિત કાચી ધાતુ હોય એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે. બે પ્રક્રિયા જોઈ લઈએ. હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે એ ઓક્સાઇડમાં ફેરવે. જોઈ જોજો બરાબર, બે ભૂંજન પદ્ધતિ ઓક્સાઇડમાં ફેરવાય. આજે ઓક્સાઇડમાં ફેરવાની એના પછી ગરમ કરો, અહીંયા આની સાથે પ્રક્રિયા કરવાની છે એટલે થોડીક અલગ છે એટલે એને અલગથી યાદ રાખવું પડશે, પણ આ અણુસૂત્ર અહીંયા આવી ગયેલું છે એટલે આમ અલગથી યાદ રાખવાની જરૂર આમ નથી. એમ તો અમુક ટકા ખ્યાલ આવી જાય ભાઈ અહીંયા જે છે એ અહીંયા આવશે. તો આ રીતે ધાતુ મળે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ હોય એને એ કઈ છે પહેલા કેમ યાદ રાખવું, બધામાં એક સરખું જ હાલશે. શરૂઆતના 2-3 મુદ્દા કોમન રીતે હાલશે. એને કઈ રીતે એનું નિષ્કર્ષણ કરવું તો ભાઈ કયા સ્વરૂપમાં મળે એના આધારે એનું નિષ્કર્ષણ નક્કી થાય. તો ભાઈ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે મળે મોટા ભાગે. તો ઓક્સાઇડ સ્વરૂપે મળે એનું ડાયરેક્ટ રિડક્શન. આ બે રિડક્શન પ્રક્રિયા છે, ખાસ કરીને પ્રકારો યાદ રાખજો. આ રિડક્શન પ્રક્રિયા છે. ઓ દૂર થયો ને અમે એટલે રિડક્શન. આ ભૂંજન પ્રક્રિયા છે. તો ડાયરેક્ટ જે ઓક્સાઇડ સ્વરૂપે મળે એનું રિડક્શન કરી નાખો એટલે ધાતુ મળી જાય. પરંતુ જે સલ્ફાઇડ સ્વરૂપે મળે એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે એને પહેલા ઓક્સાઇડમાં ફેરવવી પડે. એટલે આપણે ભૂંજન પ્રક્રિયાથી એને ઓક્સાઇડમાં ફેરવી. તો પ્રક્રિયાઓ યાદ રાખવા માટે એક વસ્તુ વિચારો કે ભૂંજન એટલે શું, તો સલ્ફાઇડ સ્વરૂપની જે કાચી ધાતુ હોય એને ગરમ કરવી હવાની હાજરીમાં. સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ અહીંયા આવશે બે જગ્યાએ, એને ગરમ કરી હવાની હાજરીમાં એટલે ઓક્સિજન આવશે. હવે યાદ રાખી કે એ ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે મળે તો જે ધાતુ હોય એ એના ઓક્સાઇડના અણુસૂત્રો લખવાના, ઓક્સાઇડના અણુસૂત્રો. પછી શું વધ્યું એના આધારે આ યાદ રહી જશે, આ આવડતી જશે એટલે ઘણું યાદ રહી જશે. તો પ્રક્રિયાઓને કેમ સરળતાથી યાદ રાખવી એ બાબત સાથે સાથે સમજતા જવી, સાથે સાથે તૈયાર કરતા જવી. તો ફરીવાર છેલ્લા તાસમાં આપણે તબક્કાવાર 60 અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ જે છે એનું નિષ્કર્ષણ વિશે જોયું અને 60 અગત્યનો રહેશે. હવે આપણે આગળ મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ એનું નિષ્કર્ષણ સમજશું. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજવામાં જે અમુક મુદ્દા આપણે લીધા હતા ધ્યાનમાં એ મુદ્દા અમે લેવા પડશે. પણ પહેલા પ્રશ્ન લખું છું કે ભાઈ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. પ્રશ્ન સમજો. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. હવે લઈને જામ જ તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં તળિયે રેલી હતી તો આ ક્યાં મધ્યમાં રેલી હતી. પછી આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હતી તો આ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુ અમુક મુક્ત સ્વરૂપે મળતી હતી, અમુક ઓક્સાઇડ ને સલ્ફાઇડ સ્વરૂપે મળતી હતી. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ આ સ્વરૂપે મળશે, સલ્ફાઇડ, ઓક્સાઇડ, કાર્બોનેટ. તો એ મુદ્દા ત્રણેયમાં આવશે. હજી ઊંચી સક્રિયતામાં એ કોઈ ધ્યાનમાં લેવાનું આવશે. તો આપણે જોઈએ ને કે ભાઈ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના પોઈન્ટમાં આપણે શું લખવું, તો ભાઈ લખીશું કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ. તો મધ્યમાં સક્રિયતા શ્રેણી તમને યાદ હોવી જોઈએ, પ્રથમ કીધું હતું કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે કઈ તો ભાઈ ઝીંક, આયર્ન, પીબી, લેડ, પછી કોપર, બેમાં ગણી શકાય એટલે કોપર વગેરે મધ્યમ સક્રિય ધાતુઓ.
મધ્યમ સક્રિય ધાતુઓ છે. ઓલામાં આપણે શું લખ્યું હતું? સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ જેવી કે કોપર, એસજી, એઝિન, એયુ વગેરે નિષ્ક્રિય અથવા તો ખૂબ ઓછી સક્રિય ધાતુ છે. તો આ મધ્યમ સક્રિય ધાતુ છે. તો આ ધાતુ કયા સ્વરૂપમાં મળે છે ભાઈ? તો લખીશું કે મધ્યમ સક્રિય ધાતુઓ, મધ્યમ સક્રિય ધાતુઓ કુદરતમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. જોજો બરાબર, નિષ્કર્ષણ આપણે કરવાનું છે એટલે કેમ મળે એ. તો મધ્યમ સક્રિય ધાતુઓ આપણને ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ જેવા સ્વરૂપે મળે. હવે આ સ્વરૂપે મળે એમાંથી કેમ મેળવવું? તો ભાઈ ધાતુને તેમના ઓક્સાઇડ સ્વરૂપમાંથી મેળવવી. જોજો કોઈ પણ ધાતુ છે એ આ ત્રણ સ્વરૂપે મળે આની અંદર, તો એને ઓક્સાઇડ સ્વરૂપમાંથી મેળવવી વધારે સરળ રહે. ઓક્સાઇડ સ્વરૂપમાંથી મેળવવી એ વધારે સરળ રહે છે. આથી સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળતી કાચી ધાતુઓને, જોજો બરાબર, ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને ધાતુ મેળવવી સરળ રહે એટલા માટે ઓક્સાઇડમાંથી જે મળે તો એનું સીધું રિડક્શન કરી શકો તમે. પણ જે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે એ કાચી ધાતુઓને પ્રથમ ગુંજન કે કેલ્સિનેશન, જોજો ગુંજન કે કેલ્સિનેશન જેવી પદ્ધતિ વડે પ્રથમ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. પ્રથમ એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવશે, પછી રિડક્શન પદ્ધતિ વડે ધાતુ મેળવવામાં આવે છે. તો સમજો ખાસ, પહેલા તો મધ્યમ સક્રિય ધાતુઓ કઈ છે એ યાદ રાખો. ક્યાં આવેલી છે સક્રિયતા શ્રેણીમાં, એ કેવા કેવા સ્વરૂપે મળે. જે સ્વરૂપે મળે એમાંથી ઓક્સાઇડ, સલ્ફાઇડ ને કાર્બોનેટ. તો જે ઓક્સાઇડ સ્વરૂપે મળે એમાંથી તો તમે સીધું રિડક્શન કરી શકો અને ધાતુ મળે. પણ જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે એને પહેલા ભૂંજન અને કેલ્સિનેશન જેવી પદ્ધતિ દ્વારા પહેલા ઓક્સાઇડમાં ફેરવવામાં આવે. જે ભણી ગયા છીએ, જેની પ્રક્રિયાઓ પણ આપણે ભણી ગયા છીએ એટલે મેં તમને શબ્દો સમજાવું એમાં ત્યારે લીધું હતું એનું અહીંયા ફરી આવે છે. એટલે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનો પોઈન્ટ થોડોક આમ તમે જોશો તો થોડોક મોટો થાય, પણ એમાં નું 70% આવી ગયેલું છે એટલે પાકું કરવાનું ઓછું થાય છે. જોઈશું તો હવે આપણે એમાં જે પહેલા સલ્ફાઇડ સ્વરૂપે મળે એને ફેરવી હોય તો કઈ પદ્ધતિ આવે? તો ગુંજન પદ્ધતિ આવે. તો ગુંજન પદ્ધતિ શું છે આપણે જોઈએ, ત્યારે પણ જોયેલું છે, આમ તો કદાચ ન લખી તો પણ હાલે, કારણ કે ગુંજન પદ્ધતિની વ્યાખ્યા અને એની પ્રક્રિયા જે લખાવી હતી એ જ અહીંયા લખાવેલી છે, જે તમારે અગાઉ આવી ગયેલું છે. તો સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાં મળે છે, જેને ગુંજન કહે છે. ઓલી વ્યાખ્યા હાલ છે, કદાચ સામાન્ય લખાણમાં ફેરફાર હોય તો ચિંતા ન કરવી, એ વ્યાખ્યા પણ અહીં મૂકી શકો, એની પ્રક્રિયા અહીં મૂકી શકો. તો આપણે પેલા હું પ્રક્રિયા સીધી ન લખતો, જો સલ્ફાઇડ સ્વરૂપની જે કાચી ધાતુ છે 2-3 લખું છું, ZnS,
ZnS, પછી CuS અને PbS, આ ત્રણ લખી. હવે આ ત્રણ ધાતુઓ છે સલ્ફાઇડ સ્વરૂપની છે, તમે જોઈ શકશો. હવે એને હવાની હાજરીમાં ગરમ કરવું એટલે O2. જોજો પ્રક્રિયાઓ તૈયાર કેમ કરવી એની જાણ હું લેતો જાઉં છું. હવાની હાજરીમાં ગરમ કરવી એટલે O2. હવે ઓક્સાઇડમાં ફેરવાય એટલે ZnO, સોરી CuO અને PbO. જો સમજો ગુંજનમાં કયા સ્વરૂપની કાચી ધાતુ હોય તો સલ્ફાઇડ. તો કઈ કઈ છે તમે જો આપ્યું છે આપણે. ઝીંક તો ZnS, લેડ તો PbS, Cu તો CuS. તો અહીં સલ્ફાઇડ સ્વરૂપની છે, એને હવાની હાજરીમાં ગરમ કરી એટલે O2. ઓક્સાઇડમાં ફેરવાય તો એને લખ્યું છે આપણે ઓક્સાઇડમાં ફેરવાય એટલે આ. હવે હું વધ્યું SS લીધા. S વધતો હોય તો મોટા ભાગે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય, હંમેશા નહીં પણ મોટા ભાગે. તો આ રીતે આપણે પેલા સમજીને પ્રક્રિયાનું એક માળખું લખ્યું, જેને કહેવાય માળખાકીય પ્રક્રિયા લખી. તો માળખાકીય પ્રક્રિયા લખ્યા પછી આપણે સંતુલન જોઈએ કે ઓક્સિજન 2, આ બાજુ 3 ને 2 હોય એટલે મોટા ભાગે સહજ આવવું પડે, એટલે આપણે સ ઓક્સિજન કરી નાખીએ. અહીંયા સ કરવા માટે 2 એટલે 4 થયા. અહીંયા 2 કરી નાખ્યું એટલે 2 ને 4 સ થઈ ગયા. ZN2 એકમાં થાય એવું બધામાં બનશે. તો આ શું સંતુલન? હવે સંતુલિત પ્રક્રિયા છે. તો પહેલો પોઈન્ટ જો ક્રમબદ્ધ યાદ રાખો. પહેલા તો મધ્યમ સક્રિય ધાતુઓ કઈ કઈ છે, ક્યાં આવેલી છે, કેવા સ્વરૂપે મળે. હવે એવા સ્વરૂપે મળે તો એમાંથી એનું નિષ્કર્ષણ કેમ કરવું. ઓક્સાઇડ હોય તો ડાયરેક્ટ જો સ્વરૂપમાં 3 જ આવે. બહુ ઈઝી બાબત છે, સમજા જેવી બાબત છે. સ્વરૂપ 3 પ્રકારના સ્વરૂપો જ આપણે ધ્યાનમાં લેવાનું છે. આવે વધારે પણ આપણે 3: ઓક્સાઇડ, સલ્ફાઇડ ને કાર્બન. ઓક્સાઇડ હોય ડાયરેક્ટ રિડક્શન થાય. સલ્ફાઇડ હોય એનું ગુંજન કરીને ઓક્સાઇડમાં ફેરવીને પછી રિડક્શન. કાર્બોનેટ હોય એનું કેલ્સિનેશન કરીને પછી રિડક્શન અને ધાતુ મળે. તો 3 જ આપણે યાદ રાખવાના છે: ઓક્સાઇડ સ્વરૂપ, સલ્ફાઇડ સ્વરૂપ, કાર્બોનેટ સ્વરૂપ. અને એના આધારે આ રીતે થશે. તો આપણે ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાં મળી ગઈ. જે ઓક્સાઇડમાં મળે છે એ તો ઓક્સાઇડમાં રહેવાની, આ ઓક્સાઇડમાં મળી ગઈ. હજી કેલ્સિનેશન જે કાર્બોનેટ સ્વરૂપે મળી એને સમજીએ. તો કેલ્સિનેશન. તો આ વ્યાખ્યા ઉપરથી તમને એની વ્યાખ્યા યાદ રહે. કેમ સરળતાથી યાદ રાખવું એ બાબત ખૂબ મહત્વની છે. જો અહીંયા શું છે, સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ, તો શું આવશે? કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ. જે વ્યાખ્યા આપણે અગાઉ લખેલી છે કે ભાઈ કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુને અહીં વધુ હવાની હાજરીમાં, તો હવાની ગેરહાજરી અથવા ખૂબ ઓછી હવાની હાજરી, હવાની ગેરહાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. જોજો, સમજો બરાબર. કેલ્સિનેશન. તો વ્યાખ્યાના આધાર પાકી કરશો તો સરળતા રહેશે. ખાલી ફેર સ્વરૂપ બદલાય. સલ્ફાઇડ સ્વરૂપ છે તો ત્યાં કાર્બોનેટ સ્વરૂપ છે. કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં, તો ત્યાં હવાની ગેરહાજરી અથવા તો ખૂબ ઓછી હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય તો પદ્ધતિને ગુંજન, ઓલી કેલ્સિનેશન. તો કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ તો ZnCO3 આપણે તમને શીખવાડેલું છે. CO3 આવે એટલે કાર્બોનેટ હોય. હવે ગરમ કરવાની વાત છે એટલે ઉષ્મા, ઓક્સાઇડમાં ફેરવાય એટલે ZnO. એક ઓ અમે લેવી ગયો ZnO. હવે 2 O વધ્યા અને એક C વધ્યા તો CO. જોજો બરાબર. અને વ્યાખ્યાના આધારે પ્રક્રિયા તો કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ તો ZnCO3. અને ગરમી આપો, હવાની ગેરહાજરી એટલે આપણે O2 લીધા નથી. ઓક્સાઇડમાં ફેરવાય તો ZnO, ઓક્સાઇડમાં ફેરવાય તો ZnO પ્લસ CO2. તો આ રીતે ધાતુઓ છે મધ્યમ સક્રિય ધાતુઓ, એને પહેલા ઓક્સાઇડમાં ફેરવી ગુંજન અને કેલ્સિનેશન. તો હવે ઓક્સાઇડમાં ફેરવાઈ ગઈ આ બધી. તો હવે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય એટલે કઈ પદ્ધતિ આવે? રિડક્શન. ઓક્સાઇડમાં રહેલી ધાતુમાંથી ઓક્સિજન દૂર કરી અને
આપણે ધાતુ મેળવી છે તો એમાં રિડક્શન ઓક્સિજન દૂર થાય એટલે. તો હવે આપણે લખીશું ભાઈ ઓક્સાઇડના સ્વરૂપમાં રહેલી, શબ્દો આપણે સમજી ગયેલા છીએ. ઓક્સાઇડના સ્વરૂપમાં રહેલી ધાતુઓમાંથી ઓક્સિજન દૂર કરી ધાતુ મેળવવાની પ્રક્રિયાને અથવા તો પદ્ધતિને રિડક્શન પદ્ધતિ કહે છે. જો ઓક્સાઇડના સ્વરૂપમાં રહેલી ધાતુઓમાંથી જોઈજો, તો ઓક્સાઇડના સ્વરૂપમાં રહેલી ધાતુ હોય એમાંથી ઓક્સિજન દૂર કરી ધાતુ મેળવવી છે તો ભાઈ ZnO પ્લસ સી, અહીં રિડક્શન કરતા તરીકે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ થાય એટલે Zn પ્લસ CO. બીજી પ્રક્રિયા ZnO પ્લસ CO તો Zn પ્લસ CO2. જોજો ઓક્સાઇડ સ્વરૂપમાં ધાતુ છે, કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કરતાનો ઉપયોગ કરી ધાતુ મળી, ઓક્સિજન દૂર છો એટલે રિડક્શન થઈ. જોજો અહીં રિડક્શન કરતા તરીકે કાર્બન કાઉન્સમાં કોક કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. રિડક્શન કરતા અગાઉના પ્રકરણમાં આપણે ભણી ગયા જે પોતાનું ઓક્સિડેશન કરે, જો કાર્બને પોતે ઓક્સિજન મેળવ્યો, પોતાનું ઓક્સિડેશન કર્યું પણ અન્યનું રિડક્શન કરે, રિડક્શન કરતા છે. એટલે એ યાદ રાખજો, કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા. આ રિડક્શન કરતા હોય તો આ ઓક્સિડેશન કરતા થાય. તો આ રીતે ધાતુ મળે, મધ્યમ સક્રિય ધાતુઓ. પણ આમાં એક બાબત એ રહેલી છે કે કેટલીક ધાતુઓ ખાસ કરીને મેંગેનીઝ, આયર્ન અને ક્રોમની, જો મેં આયર્નનો ઓક્સાઇડ નથી લીધો તો ભાઈ કેટલીક ધાતુ એવી છે, કેટલીક ધાતુ જેવી કે મેંગેનીઝ, આયર્ન, ક્રોમિયમ વગેરે નું રિડક્શન વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થાય છે. વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? વિસ્થાપન. આ રિડક્શન પ્રક્રિયા છે, એનું વિસ્થાપન પ્રક્રિયા દ્વારા રિડક્શન કરવામાં આવે, જેમાં વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ધાતુઓ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાય. એનું ઉદાહરણ આપણે સમજવું હોય તો સમજીએ કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ, મેંગેનીઝ ધાતુ છે ને, આપણે ઉદાહરણ સમજીએ કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ એલ્યુમિનિયમના ભૂક્કા વડે, જેમાં મેંગેનીઝ ડાયોક્સાઇડનું એલ્યુમિનિયમના ભૂક્કા વડે રિડક્શન કરતા મેંગેનીઝ પીગળેલા સ્વરૂપમાં મળે છે. શું કામ પીગળેલા સ્વરૂપમાં મળે? તો ભાઈ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આ પ્રક્રિયા થાય ત્યારે ગરમી ખૂબ ઉત્પન્ન થાય, જેથી કરીને ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે. એનો ફાયદો છે કે ધાતુને અલગ કરવી સહેલી પડે. તો અહીંયા આપણે લઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 પ્લસ એલ્યુમિનિયમ એટલે Al. જોજો આના ઉપરથી યાદ રાખવાનું છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2, Al વડે એનું રિડક્શન કરવાનું છે. Al વડે રિડક્શન થાય એટલે ધાતુ છૂટી પડી એટલે Mn છૂટા પડ્યા વત્તા Al2O3. Al અરે O જોડાઈ ગયો, આનો O અહીંયા અરે જોડાઈ ગયો એટલે Al2O3. Al અને O જોડાય એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને. Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ અણુસૂત્ર તમને ખ્યાલ છે.
ધાતુ છૂટી પડી. હવે એનું સંતુલન જો તો અહીંયા ઓ 2 અહીંયા ઓ 3 તો સહી જવું પડે. તો સહી જવું પડે તો અહીંયા 3 દુ 6 તો અહીંયા 2 તેરી 6 તો એલ્યુમિનિયમ 4 મેંગેનીઝ 3 પીગલિત સ્વરૂપે મળે છે. ખાસ જોજો એટલે યાદ કર્યો આ ઘન છે. અવસ્થા લેવું હોય તો આ ઘન, એલ્યુમિનિયમનો ભૂકો ઘન, મેંગેનીઝ ડાયોક્સાઇડ પણ ઘન. તો આ રીતની અમુક ધાતુ એવી છે, 3 ધાતુ ખાસ કરીને એટલે મેંગેનીઝ, આયર્ન અને ક્રોમિયમ. આ 3 ધાતુ એવું છે કે જેનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે કરવા કરતા ચક્રી ધાતુ વડે કરવું જરૂરી છે. જેમ કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, જેના 2-3 ફાયદા છે. સરળતાથી થાય, ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે. હજી એક પ્રક્રિયા લખું છું, આયર્ન ઓક્સાઇડ Fe2O3 Al. તો આવો Al સાથે જોડાવાનો છે, Fe છૂટું પડવાનું છે એટલે Fe Al2O3. જો પ્રક્રિયાને સમજજો બરાબર. Fe2O3 આયર્ન ઓક્સાઇડ એલ્યુમિનિયમના પાવડર વડે એનું વિસ્થાપન કર્યું, Fe ધાતુ છૂટી પડી. આ ઘન સ્વરૂપે એટલે આ પણ ઘન, આ પીગળેલા સ્વરૂપે એટલે L અને આ ઘન સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે એક, જેમાં વધુ સક્રિય ધાતુ એલ્યુમિનિયમ છે 2 કરતા વધુ સક્રિય છે. જેમાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એનું વિસ્થાપિત કરે, અને વિસ્થાપિત કરે ત્યારે ગરમી પુષ્કળ ઉત્પન્ન થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખૂબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેને કારણે ધાતુ પીગળેલા સ્વરૂપે મળે. અને આ પીગળેલું જે સ્વરૂપ છે એનો સીધો ઉપયોગ તમે રેલવેના પાટા કે કોઈ મશીનરી હોય એના ભાગોમાં જે તિરાડ પડી હોય ને એને હાંધવા માટે કરી શકો છો. એટલા માટે એને થર્મિટ પ્રક્રિયા કીધી છે. 2 માર્કમાં બહુ અગત્યનો પ્રશ્ન છે, થર્મિટ પ્રક્રિયા. હું લખવાનો છું થર્મિટ પ્રક્રિયા, પણ આ થર્મિટ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ રીતે મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ થતું હોય છે. ફરી એકવાર યાદ કરો, મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ આપણે કઈ રીતે યાદ રાખવું? તો પહેલા તો મધ્યમ સક્રિય ધાતુઓ કઈ આવે, ક્યાં આવે, કયા સ્વરૂપે મળે. જે સ્વરૂપે મળે એની પદ્ધતિ યાદ કરો. ઓક્સાઇડ તો રિડક્શન, સલ્ફાઇડ તો ભૂંજન, કાર્બોનેટ તો કેલ્સિનેશન. તો પહેલા સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપને પહેલા ઓક્સાઇડમાં ફેરવી દેવાય, એટલે પછી રિડક્શન લો તો ઓક્સાઇડની આ ઓક્સાઇડમાં ફેરવેલી બધાનું રિડક્શન થાય. એટલે આપણે અહીં પહેલા ભૂંજન લીધું, પછી કેલ્સિનેશન લીધું, પછી રિડક્શન લીધું. એ બધામાં ધાતુ મળી. પણ કેટલીક ધાતુ એવી છે, ખાસ કરીને મેંગેનીઝ, આયર્ન અને ક્રોમિયમ, કે આ ધાતુઓનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કરતા વડે કરવા કરતા સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વડે કરીએ તો સારું રહેશે. ગરમી ઉત્પન્ન થાય, ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે એટલે અલગ કરવી સરળ રહે અને સરળતાથી રિડક્શન થાય અને એ ધાતુનો ઉપયોગ પણ થાય. એટલે એ બધી પ્રક્રિયાઓ છે થર્મિટ પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. તો આ રીતે આ બાબત જોઈ. હવે થર્મિટ પ્રક્રિયાઓ છે એ કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. થર્મિટ પ્રક્રિયાઓ તો આપણે જોઈએ થર્મિટ પ્રક્રિયાઓને. તો યાદ રાખો ભાઈ, વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે. આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી, એટલે કે વધારે ગરમી ઉત્પન્ન થતી હોવાથી ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાનું. જે ઉદાહરણ અહીંયા આપ્યું છે ધ્યાન રાખજો ખરા, બરાબર. તો હું આગળનો પોઈન્ટ લખું છું કે ભાઈ થર્મિટ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. થર્મિટ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે થર્મિટ પ્રક્રિયાની વ્યાખ્યા લખીશું. પહેલા મુદ્દો બનાવીશું. થર્મિટ પ્રક્રિયા તો ભાઈ વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને, જોજો, વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના, અહીં જોતા જજો, વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે.
આ વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન અથવા તો આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્મા શેપક હોવાથી, જો વિસ્થાપન પ્રક્રિયા બધી થર્મિક પ્રક્રિયા નથી હો, પણ આ પ્રકારની જે ધાતુમાં આ રીતની થાય છે એ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ એટલે આવડ્યા, મળતી ધાતુ પીગળેલા સ્વરૂપે મળે છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. એટલે આમ ગણો તો થર્મિટ પ્રક્રિયા એક પ્રકારે વિસ્થાપન પ્રક્રિયા થઈ કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ ને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે. ઉદાહરણ યાદ રાખો, જો એલ્યુમિનિયમ વધુ સક્રિય છે, સક્રિયતા શ્રેણી યાદ કરો, આયર્ન કરતા એલ્યુમિનિયમ વધુ સક્રિય છે. એલ્યુમિનિયમ છે એ ઓછી સક્રિય ધાતુને એના સંયોજન Fe2O3 માંથી વિસ્થાપિત કર્યું અને અહીં તમે લખી શકો બે જગ્યાએ વધતા ઉષ્મા લખી શકો, કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ખાલી ઉષ્મા શેપકમાં પાછી વિશેષતા ખૂબ ઉષ્મા શેપક છે એટલે વધારે ગરમી ઉત્પન્ન થાય. એટલી ગરમી ઉત્પન્ન થાય કે આ ધાતુને પીગાળી દે, લોખંડને પીગાળી દે. વિચારો, લોખંડનું ગલન બિંદુ 1539 સેલ્સિયસ છે. લોખંડ છે ને ગલન બિંદુ 1539 સેલ્સિયસ છે, એને પીગાળી દે એટલે કેટલું ગરમી ઉત્પન્ન થાય તે વિશે તમે વિચારી શકો છો. તો આ રીતે થર્મિક પ્રક્રિયા કહે છે. એનું ઉદાહરણ જુઓ. ઉદાહરણ ભાઈ આયર્ન ઓક્સાઇડ, આવું હું કામ કરીએ તમને ખ્યાલ હશે ને. આયર્નની 3 સંયોજકો, આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3. આયર્ન ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ ઓક્સાઇડની એલ્યુમિનિયમના ભૂક્કા સાથે અથવા તો પાવડર સાથે, જોજો, આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમના પાવડર સાથે પ્રક્રિયા કરાવતા એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે આયર્ન ઓક્સાઇડ જે છે એની એલ્યુમિનિયમના પાવડર સાથે પ્રક્રિયા કરાવતા વિસ્થાપન પ્રક્રિયા થતા અથવા તો થર્મિક પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા થતા વધારે ગરમી ઉત્પન્ન પીગલિત આયર્ન છૂટું પડે છે અને તેનો ઉપયોગ પીગલિત આયર્ન છૂટું પડે છે અને તેનો ઉપયોગ રેલવેના પાટા કે મશીનરીના ભાગોમાં પડેલી તિરાડો પૂરવામાં થાય છે. આ થર્મિક પ્રક્રિયા છે. જેનું ઉદાહરણ આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3. આયર્ન ઓક્સાઇડમાં અહીં ધ્યાન રાખવું પડે, 3 2 છે, વત્તા એલ્યુમિનિયમનો પાવડર. પ્રક્રિયા થઈ, આયર્ન ધાતુ છૂટી પડી, વત્તા એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને પુષ્કળ ગરમી ઉત્પન્ન થઈ એટલે ઉષ્મી. જોજો બરાબર. અહીંયા Fe2 એટલે 2, ઓક્સિજન 3 બરાબર છે, એલ્યુમિનિયમ 2 તો 2. એનો અવસ્થા લખીએ તો આ ઘન, એટલે આ પણ ભૂકો ઘન પીગલિત સ્વરૂપમાં મળે એટલે એર, અને આ ઘન આ પીગલિત સ્વરૂપમાં મળે એનો ઉપયોગ રેલવેના પાટામાં કે કોઈ મશીનરીમાં જે તિરાડ પડી છે એ તિરાડને સાંધવા માટે થાય. હવે તેવા સાધન આવ્યા, એ સાધનમાં આ પ્રવૃત્તિ કરાવવામાં આવે એટલે એની જે નળી હોય ઊંચા ગલનબિંદુ ધરાવતી, એ નળી મારફતે પીગલિત આયર્ન છે એ રેલવેના પાટામાં મશીનમાં તિરાડ પડ્યું એને ડાયરેક્ટ સંધાઈ જાય. એ રીતે આખી ગોઠવણી કરવામાં આવે. તો થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય? બહુ અગત્યનો પ્રશ્ન છે, બરાબર ધ્યાનથી જોજો. થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય અને
એમાં શું થાય એ બરાબર સાંભળજો. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે. આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી જે ધાતુ મળે એ પીગળેલા સ્વરૂપમાં મળે. અહીંયા ખાલી આયર્નની પ્રક્રિયામાં ન આવે, તો એને સાથે આવે. મેંગેનીઝને લખી એમ, આયર્ન લખીએ ને ક્રોમિયમની એ જ રીતે થાય. ક્રોમિયમની કદાચ તમને પૂછાકારો તો એ જ રીતે થાય જેમ આયર્નની થાય. Cr2O3 વત્તા Al2A પ્રક્રિયા થઈ 2Cr વત્તા Al2O3 વત્તા ઉષ્મા. એ જ રીતે પ્રક્રિયા થાય. વિદ્યાર્થી મિત્રો, આજના તાસની અંદર આપણે મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ અને એની સાથે સંલગ્ન એવી થર્મિટ પ્રક્રિયા વિશે જોયું. આપ સમજીને તૈયારી કરશો તો અગાઉના તાસમાં આનું ઘણું બધું આવી ગયું છે, એટલે તમારે અમુક જ કરવું પડશે. પણ અગાઉનું નહીં સમજેલો હોય અથવા અગાઉનું નહીં જોયું હોય તો તમને થોડુંક અઘરું પડશે, એટલે સમજીને તૈયારી કરજો.